विद्यार्थी मित्रों, जय स्वामीनारायण। शैलेष मेहता, स्वामीनारायण गुरुकुल खंडवा। आज આપણે ધોરણ 12 ગુજરાતી આજે સરસ મજાનું કાવ્ય ગીત કાવ્ય જોવાનું છે। કાવ્યનો ક્રમ છે 20। બીજા સત્રની શરૂઆત આપણે કરી દીધી વિદ્યાર્થી મિત્રો, અને બીજા સત્રની શરૂઆતમાં આપણે પહેલા સત્રનું જે અદ્ભુત કાવ્ય હતું પથ્થર તરતા ધ્રુજે એનું પુનરાવર્તન રૂપે આપણે એને ફરીથી સમજૂતી પણ આપી દીધી। આજે આપણે 20મું કાવ્યનું નામ છે બા એકલા ધ્રુજે। કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ગીત કાવ્ય, અને કાવ્યના કવિનું નામ છે મુકેશ જોશી। મુકેશ જોશી એ ગુજરાતી સાહિત્યની અંદર એક ઉગતા કલાકાર કવિ છે। ગુજરાતી સાહિત્યની અંદર કાવ્ય ક્ષેત્રે નિજી કેડી કંડારના એવા મુકેશ દુર્ગેશભાઈ જોશીનો જન્મની વાત કરીએ આપણે તો એ મુકેશભાઈ જોશીનો જન્મ સાબરકાંઠા જિલ્લાના ઈડર વડાલી ખાતે એમનો જન્મ થયો। આપણા ઉત્તર ગુજરાતના કવિ છે, અને એ ઉત્તર ગુજરાતની અંદર એમને પોતાનો અભ્યાસ મોડાસા ખાતે આવેલી સર્વોદય હાઈસ્કૂલની અંદર તેમણે પોતાનો અભ્યાસ કર્યો। ત્યારબાદ તેમણે ડિપ્લોમા સિવિલ એન્જિનિયર, હવે જો એમની લાઈન ક્યાં સિવિલ એન્જિનિયર અને ક્યાં કવિ, તેમણે ડિપ્લોમાની અંદર સિવિલ એન્જિનિયરનો પણ અભ્યાસ કર્યો। ત્યારબાદ તેમણે ગુજરાતી વિષય સાથે એમએ કર્યું, અને એ એમએ જેવી શૈક્ષણિક ઉપાધિઓ લઈ ધરાવે છે। ડિગ્રી ઉપાધિ કે ડિગ્રી વિદ્યાર્થી એ ડિગ્રી ધરાવે છે। આ મુકેશ જોશી ગુજરાતી સાહિત્યના એ ઉગતા કવિ છે। એમને તેમના જીવનની અંદર સાહિત્યની અંદર ઘણું સર્જન કર્યું છે। તેમને કાવ્ય સંગ્રહો પણ આપ્યા છે, નાટકો પણ લખ્યા છે। કાવ્ય સંગ્રહો અને નાટકો બદલ તેમને ગુજરાતી સાહિત્યની અંદર ઘણા બધા એવોર્ડ પણ તેમને મળેલા છે। હવે એમના કાવ્ય સંગ્રહ, નોંધપાત્ર કાવ્ય સંગ્રહની આપણે વાત કરીએ તો કાગળને પ્રથમ તિલક, કાગળને પ્રથમ તિલક 3 તેમજ 2 પંક્તિના ઘરમાં એ એમના નોંધપાત્ર કાવ્ય સંગ્રહો છે। ત્યારબાદ ગુજરાતી સાહિત્યની અંદર એમણે જળ અભિષેક, આંતરયાત્રા, એક સાવરિયો, બીજો સાવરિયો, એમ રૂપિયાની રાણી અને ડોલરીઓ રાજા એવા એમને નોંધપાત્ર નાટકો પણ ગુજરાતી સાહિત્યની અંદર લખ્યા। રૂપિયાની રાણી અને ડોલરીઓ રાજા એ એમનું ખાસ નોંધપાત્ર નાટક છે વિદ્યાર્થી।
અને આ કાવ્ય સંગ્રહ અને નાટકો લખવા બદલ એમને ગુજરાતી સાહિત્યની અંદર એમને સાહિત્ય એવોર્ડ, જયંત પાઠક એવોર્ડ, સુરત ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ તેમજ હરીન્દ્ર દવે એવોર્ડ 2010 તેમને પ્રાપ્ત થયો છે. આ બધા એવોર્ડ એમની લેખન શૈલી અને ભાષા શૈલી દરમિયાન એમની વિષય વસ્તુની પસંદગી લઈને એની અભિવ્યક્તિની ભાવ સઘન ભાષાને લઈને એમની કવિતાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. અહીંયા આ સરસ મજાનું ગીત કાવ્ય છે અને એ ગીત કાવ્ય બા એકલા જીવે એ અહીંયા બે પેઢીની વાત કરવામાં આવે છે કે આ ગીત કાવ્યની અંદર બે પેઢી વચ્ચે ભૌતિક અને માનસિક અંતરનું વધતું જાય છે. આ સમયે જૂની પેઢીને ખાલીપો આવી જાય છે. આ ગીતની અંદર કવિએ સંતાનો હોવા છતાં એકલવાયું જીવન જીવતા બાની વ્યથાને વાચા આપી છે. બાને પોતાને સંતાનો હતા, સંતાનોના સંતાનો પણ હતા, પૌત્રો પૌત્રીઓ, છતાં બાની જે એકલવાય જીવન છે એ એકલવાય જીવન જીવવાની અહીંયા બાની વાત જીવનની વ્યથાને વાચા. કવિ અહીંયા રૂપક અલંકારનો ઉપયોગ કરીને બાની વેદનાને હૃદયસ્પર્શી રીતે વર્ણવવામાં આવે છે. વેકેશન દરમિયાન જ્યારે શાળા કોલેજોનું વેકેશન પડતું હોય છે ત્યારે એ વેકેશન દરમિયાન ઘરમાં પૌત્ર પૌત્રીઓના આનંદ કિલ્લોલથી ઘર ઊંઘતું થાય છે. જ્યારે શાળા કોલેજોનું વેકેશન પડે છે વિદ્યાર્થી મિત્રો, ત્યારે ગામડામાં રહેતી માના ઘરે એ પોતાના સંતાનોના દીકરાઓ અને દીકરીઓ અને દીકરીના દીકરી પૌત્રો પૌત્રીઓ એ બધા જ માના ઘરે આવે છે રજાઓ માણવા માટે. અને આ સમય દરમિયાન રજાઓની અંદર બાનું હંમેશા એકલવાયું રહેતું ઘર એ પૌત્ર અને પૌત્રીઓના આગમન થતા જ આનંદ અને કિલ્લોલથી આ ઘર ગુંજતું થાય છે. ત્યારે બાને એકલતા લાગતી નથી. બા સૌના પર પ્રેમ વરસાવે છે, વાલ વરસાવે છે અને સૌના પર રસગુલ્લાની ચાસણી જેવું વાલ વરસાવે છે. કેવું? રસગુલ્લાની ચાસણી જેવું એ બા વાલ વરસાવે છે. પણ હવે એ દિવસો રહ્યા નથી. ગીતની અંદર વળાંક આવે છે. હવે એ દિવસો રહ્યા નથી. બે પેઢી વચ્ચે લાંબુ અંતર પડી ગયું છે. જૂની પેઢી અને નવી પેઢી, એ બે પેઢી વચ્ચે હવે લાંબુ અંતર પડી ગયું છે. અને સંતાનો હવે વેકેશનમાં અન્ય સ્થળોએ આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો કે તમે પણ વેકેશન પડવાની રાહ જોતા, તમે વેકેશનની અંદર બાપ દાદાને ઘરે જવાના બદલે કોઈ અન્ય સ્થળે
ફરવા માટે જતા હોય છે, નવા સ્થળે તો ફરવા જવાનું પસંદ કરતા હશે કે ચાલો માઉન્ટ આબુ જઈએ, સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈએ, ગોવા જઈએ, દીવ જઈએ, દમણ જઈએ, આવા ફરવાના સ્થળો માટે તમે પસંદ કરતા હો છો. તો અહીંયા પણ આ કાવ્યની પણ એવું છે કે વેકેશન પડતા બા પોતાના સંતાનો અને પૌત્ર અને પૌત્રીઓની રાહ જુએ છે, પણ એ પૌત્ર અને પૌત્રીઓ પોતાના સંતાનો, પોતાના પુત્રો અને પૌત્રીઓને લઈને એ બીજા સ્થળે ફરવા જવાનું ગમે છે. તો જગતની અંદર આવી કેટલીય માણસ કે પોતાના મહાન સોયા દીકરાઓ, દીકરીઓને, પૌત્રો અને પૌત્રીઓની કાગળની ડોળે રાહ જોઈ છે કે હમણાં વેકેશન પડશે ને વેકેશનની અંદર મારા સંતાનો આવશે ને મારા પૌત્ર અને પૌત્રીઓ આવશે, તો એ જે ભાવ હશે એ કાગ ડોળે રાહ જોતી હશે. અને જેમને આ એકલતા ચાલતી હશે એમના જીવનમાં કેવો સુનકાર વ્યાપી હશે. કારણ કે પહેલા વેકેશનની અંદર ઘર પોતાના સંતાનો, પૌત્રો અને પૌત્રીઓથી આનંદ કિલ્લોલ કરતું હતું, અને આજે એ ઘરની અંદર વેકેશનની અંદર પણ સુનકાર એકલતા વ્યાપી છે. તો એ અણસાર આ નવી પેઢીને ક્યાંથી મળે? નવી પેઢીને માનો વાત, માની મમતા એવો કોઈ ખ્યાલ હોતો નથી, અણસાર આવતો નથી. તો હવે જાણે નવી પેઢી અને જૂની પેઢીના જીવનનો ખાલીપો આ ગીતની અંદર શબ્દે શબ્દ દ્વારા અહીંયા આપણને વર્ણન કરે. અહીં તેમની વેદના, માની વેદના આપણને ટીપે ટીપે સરોવર ભરાય તેમ ટીપે ટીપે નીકળે છે. માની વેદના કેટલી છે? કહેવત છે ને, કાંકરે કાંકરે પાર બંધાય અને ટીપે ટીપે સરોવર ભરાય. એ માની વેદના અહીંયા આપણને જોવા મળે છે. તો અહીંયા નવી પેઢીના સંબંધોની મીઠાશ એ દૂર કરતો જાય છે, અને વેકેશનની અંદર મળતા અને બહારની મલકાતા સગા સંબંધને હવે મળવાનું ટાળે છે. માત્ર પોતાના નાનકડા કુટુંબ તરફ ધ્યાન આપીને મીઠા આનંદથી વંચિત રહી જાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જોઈએ છીએ કે વેકેશન પડતાની સાથે બાળકો પોતાના સંતાનોને લઈને કોઈક નવા સ્થળે ફરવા માટે નીકળી જાય છે, અને બાળકો કરતા વતનમાં રહેતા એમના વડીલો વધારે જોતા હોય છે, રાહ જોતા હોય. પણ એ વડીલો પાસે આપવાનું એમને પસંદ નથી. બાળકોને તો નવા સ્થળે ફરવા રહે છે, કારણ કે આખા વર્ષની એકલતા દૂર થવાના દિવસો નજીક આવતા દેખાય છે વડીલોને માની. પણ અને જ્યાં આવનારની વાટ જોવાતી હોય છે ત્યારે ફોન આવે છે, દીકરાનો ફોન આવે છે, અને ફોનની અંદર કહે છે કે બા, આ વેકેશનમાં અમે બહાર ગામ ફરવા જવાના છે, એટલે તેથી ત્યાં અવાશે નહીં. ત્યારે આ શબ્દો સાંભળીને બા ફોન આવે છે, કાગળ ટપાલીની પણ રાહ જોતી હોય છે. ટપાલ આવે અને દરેક ટપાલીને પૂછતી હોય છે કે ભાઈ મારો કાગળ આવ્યો છે, મારા દીકરાનો કાગળ આવ્યો છે. તો ટપાલીની પણ રાહ જોતી હોય છે. ત્યારે અહીંયા બાનો એકલતાના બમણા જોડથી હુમલો કરે છે. બાને જીવનું કપડું બની જાય છે. આવા અનેક
વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, પપ્પા બા અને દાદાને છોડીને એકલા શહેરમાં આવી ગયા છે, બા અને દાદા એકલા ગામડાની અંદર જીવન જીવતા હોય છે. તો આપણા ગામડામાં વસે જેમના દીકરા દીકરી દૂર દૂર શહેરોમાં જઈને વસે છે, અને શહેરીજનોને જ્યારે આ વ્યથા સમજશે ત્યારે કદાચ એનો સુખદ અંત આવી શકે છે. જ્યારે એમના સંતાનો એમને મૂકીને જ્યારે બીજે ફરવા જશે વેકેશનની અંદર, ત્યારે આ સમય એને બા અને બાપુજી યાદ આવશે કે આપણે પણ બાને એકલા મૂકીને વેકેશનમાં બહાર ગામ ફરવા માટે જતા હતા. ત્યારે એ આ વ્યથાને સમજશે અને ત્યારે જ બધા જ કદાચ એનો સુખદ અંત આવશે. તો અહીંયા આ કાવ્યની અંદર બાની એકલતાની વ્યથા આપણને ખૂબ જ અનુભવે છે. બા એકલા જીવે, શું કહે છે? બા એકલા જીવે, બા સાવ એકલા જીવે, બા એકલા જીવે, બા સાવ એકલા જીવે, એકલતાના વર્ષો એને ટીપે ટીપે જીવે, એકલતાના વર્ષો એને ટીપે ટીપે જીવે, બા સાવ એકલા જીવે. બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું, બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું, રસગુલ્લાની ચાસણી જેવું માલ નીતરતું વહેતું. બાના ઘરમાં વેકેશન, શાળાઓની અંદર વેકેશન પડે, બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું, રસગુલ્લાની ચાસણી જેવું માલ નીતરતું વહેતું. દોડા દોડી સંતા કુકડે સૌ પકડાઈ જાતા, ભાઈ ભગીને ભેળા બેસી સુખનો હિંચકો. ઘરની અંદર આના ઘરની અંદર બાળકો સંતાનો પૌત્રો અને પૌત્રીઓ ભેગા થાય તો દોડા દોડી કરે, પકડા પકડી કરે, હિંચકો ખાતા, એકબીજાને પકડાઈ જવાને લીધે ભાઈ ભગીને ભાઈને બહેન બેસીને હિંચકા પર બેસીને સુખ દુઃખની વાતો કરતા હતા. વિદ્યાર્થી સુખડીમાં ઘી રેડી રેડી બા સૌને ખવડાવે, ઉડવાનું બળ આપી પાછી ઉડવાનું શીખવા. સુખડી પોતાના સંતાનો માટે બા બાલથી સુખડી બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, ભગવાનનો માનો પ્રેમ જુઓ કે સુખડીની અંદર ઘી નાખીને તાકાતથી, કેટલી તાકાત છે, સુખડીમાં ઘી રેડી રેડી બા સૌને ખવડાવે છે અને ઉડવાનું બળ આપી. અને આ ઘી વડે તાકાત આવે અને તાકાતની જેમ પક્ષીની અંદર ઉડવાનું બળ આવે તેમ મા પણ પોતાના સંતાનોને તાજા માજા તંદુરસ્ત બનાવી, ઉઘડી આપીને તંદુરસ્ત બનાવીને એને ઉડવાનું બળ આપે અને ઉડવાનું શીખવાડે છે. સુખનો સૂરજ સાનો માનો જલતા ઘરને દિશે દીવે, બા સાવ એકલા જીવે, બા સાવ એકલા જીવે. કાળ કુહાડી ફરી કપાયા વેકેશનના ઝાડ, કોઈ હવે પંખીના પરખે ચણવા માટે રાડ. સુનકારે સન્નાટો ઘરમાં પેરો ભરતા, બાના જીવતરની છત પરથી શ્વેત પોપડા કરતા. સુખડીનો પાયો દાજેલો સેમો એ ઘી રેડે, બાએ સૌના સપના તોડ્યા કોણ બાને તેડે. ફાટેલા સાડુડા સાથે કઈક નિશાસા સીવે, બા સાવ એકલા જીવે, બા સાવ એકલા જીવે. કમ સે કમ કો ટપાલ આવે તાકે આંખો રોજ, નીચું ઘાલી જાય ટપાલી ખાલી થાતો હોજ. દાદાજીના ફોટા સામે ભીની આંખો પૂછે કે પ્રેમ થયેલા દાદા એના આંસુ ક્યાંથી લૂછે. સબરીજીએ ભળી ગયા તા બોર એને રામ, બાના આંસુ બોર બોર પણ ના ટપકે તો રામ. જીવતરની ગભરાવી મૂકી મોત દીધે ના પીવે, બા સાવ એકલા જીવે, બા સાવ એકલા. વિદ્યાર્થી મિત્રો, અહીંયા બાની કરુણ
વેદના. એકલતા આપણને અહીંયા જોવા મળે છે. બા સાવ એકલા જીવે છે. સાવ શબ્દથી બાના જીવનની એકલતાને કવિએ અહીંયા તીક્ષ્ણતાથી પ્રગટ કરે છે. એકાદ કવિ શબ્દ યથાર્થ રીતે પ્રયોજાય ત્યારે ભાવની અસરકારકતા અહીંયા જોવા આપણને મળે. રસગુલ્લા જેવો વાલ, રસગુલ્લાની ચાસણી કેટલી મીઠી હોય, કેટલી ગળી હોય, એવું બાનું વાલ અહીંયા આપણને જોવા મળે છે. અહીંયા બાના આંસુ બોર જેવડા આંસુ આંખમાંથી ટપકે છે, પણ કોઈ સબરીના બોર ખાવા માટે તો રામ આવે તો પણ બાના આંસુ સારવા માટે કોઈ રામ આવતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કાવ્યની આજે આપણે કવિ પરિચય મેળવ્યું, કાવ્યની થોડી સમજૂતી, કાવ્યનો વિષય વસ્તુ આપણે જોયું. હવે આવતા પેઢની અંદર ભાગ બેની અંદર આજે આપણે ભાગ એક જોયું. હવે આવતા પેઢની અંદર, બીજા પેઢની અંદર આપણે કાવ્યની સમજૂતી જોઈશું અને કાવ્યની અંદર આવતા કેટલાક અઘરા શબ્દો અને કેટલાક પરીક્ષાલક્ષી પ્રશ્નોની ચર્ચા કરીશું. જય શ્રી